દાહોદ જિલ્લાના વકીલો ચોક્કસ મુદતની હડતાલ પર। ગુજરાત હાઈકોર્ટના પેપર ફોન્ટ સંબંધિત પરિપત્ર સામે દાહોદ જિલ્લા બાર એસોસિએશનનો વિરોધ। આથી સમગ્ર દાહોદ જિલ્લાની તમામ અદાલતોની ન્યાયિક કામગીરીથી વકીલો અલિપ્ત રહેશે। A4 સાઇઝ પેપર 75 GSM પેપરની અછત અને ચોક્કસ ફોન્ટ્સ ફરજિયાત કરવા સામે ભારે અસંતોષ। દૈનિક મુદ્દત પુરસીસ જામીન અને સ્ટે અરજીઓ કમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ કરવામાં વકીલોને પક્ષકારો મુશ્કેલીમાં। નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને બાર કાઉન્સિલને ઠરાવ મોકલી પ્રિન્ટેડ ફોર્મ અને સ્થાનિક ફોન્ટ્સ વાપરવા મંજૂરી માંગી। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। જય હિન્દ, હું છું હર્ષ કાપડિયા। આજરોજ દાહોદ બાર દ્વારા જે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતના નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે એકાંતરે અસીલોને અને વકીલોને નડતરરૂપ છે। જે ટાઈપની પદ્ધતિ છે, જે ફાઇલિંગ અને રોજિંદી જે અરજીઓ આપવાની હોય છે, જે હાથથી લખીને અમે આપતા હતા, હવે ટાઈપ કરીને આપવાની રહેશે અને ટાઈપ કરીને જે ફોન્ટમાં આપવાની છે એ ટાઈપ કરવું બહુ અઘરું પડે છે। બીજું કે ઇન્ટરનેટની પ્રોબ્લેમ બી છે, સમસ્યા વીજળીની પણ છે, લેપટોપની પણ દરેક જુનિયરે લેપટોપ વસાવી શકે, હાલની તારીખમાં સાથે લઈને ફરી શકે એ પરિસ્થિતિ નથી, જેથી અમે આ ઉગ્ર આંદોલન કરેલું છે અને તમામ વકીલો અમારા આજરોજ કોઈ પણ કોર્ટ પરિષદમાં ગયા નથી। એટલે આ હડતાલ જે અમારી છે અનિશ્ચિત હડતાલ છે, જ્યાં સુધી ઉપરથી હાઈકોર્ટથી આ પરિપત્ર માટે કોઈ ચોક્કસ લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો હડતાલ મોડિફાઈ કરવામાં નહીં આવે અથવા તો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ કાયમ રહેશે। જય હિન્દ। નમસ્કાર, હું શૈલેષ સરૈયા, એડવોકેટ, દાહોદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની આજરોજ હડતાલ છે। કારણ કે પરિપત્ર જે ફોન્ટ માટે અને કાગળની સાઇઝ માટે અને અક્ષરો માટે તેમજ અન્ય માટે બહાર પાડવામાં આવ્યો છે એ સખત મુશ્કેલ કરે એવી પરિસ્થિતિ થઈ છે અને વકીલોને તેમજ લિટિગન્ટોને ખોટા ખર્ચામાં પણ ઉતરવું પડે છે। એટલે એ પરિપત્ર રદ કરાવવા અગર એમાં મોડિફિકેશન કરવું ખૂબ જરૂરી છે। મોડિફિકેશન કરતાં પણ જે જિલ્લામાં જે રીતે કાર્યવાહી ચાલે છે અને કેસો રજૂ કરવામાં આવે છે એ જ પ્રમાણે પાછી પરિસ્થિતિ સર્જાય એ માટેનો આ વિરોધનો એક સદુપયોગ કરી અને દરેક વકીલ મિત્રો એકતાથી આજે બહાર ઊભા છે। એક પણ વકીલ મિત્ર કોર્ટ કમ્પાઉન્ડની અંદર કે કોર્ટ હાઉસની અંદર પ્રવેશ કર્યો નથી અને જ્યાં સુધી અમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતથી અન્ય કોઈ માહિતી ન મળે ત્યાં સુધી આ બાર દાહોદ જે હડતાલ પર છે એ કાયમ હડતાલ પર રહેવાનો છે અને એ વિરોધ ચાલુ રાખશે। વકીલ એકતા। નમસ્કાર, હું રીધમ અજીતસિંહ કટાર, એડવોકેટ। આજે હડતાલ દાહોદ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે એનું એ કારણ છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે એ પરિપત્રમાં જે ફોન્ટ સાઇઝ જે લેખિત આપવાનું છે અને જે સાઇઝ પ્રમાણે જે અક્ષરોના સાઇઝ પ્રમાણે જે લેખિત આપવાનું છે એ યોગ્ય નથી અને એ વકીલ માટે તથા બીજા અસીલો માટે પણ અસુવિધાયક છે। તેથી આજરોજ અમે આ હડતાલ પાડી છે અને જ્યાર સુધી ગુજરાત બાર એસોસિએશન દ્વારા અમને કોઈ માહિતી આપવામાં ન આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને યથાવત રહેશે।